આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજરોજ રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે ગઈકાલે હુમલામાં ઘાયલ થયેલ જિગીશાબેન પટેલની મુલાકાત લઈ આગળના પગલાં બાબતે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે પ્રશાસન સંપૂર્ણપણે સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ સરકારની વિપક્ષ અને સત્તાપક્ષ માટે અલગ અલગ કાયદો છે તેવી તીખી પ્રતિક્રિયા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને ભારત દેશમાં એવું કહેવામાં આવે છે કે નારી વંદના મહિલા સશક્તિકરણના નારા આપવામાં આવે છે, બેટી બચાવો બેટી પઢાઓના નારા આપવામાં આવે છે, પરંતુ નારી વંદનાની વાત કરતી ભારતીય જનતા પાર્ટી, મહિલા સશક્તિકરણની વાત કરતી ભારતીય જનતા પાર્ટી એ ખરેખર રીતે મહિલાઓ સાથે કઈ કૃત્ય કરે છે એ તમારે જોવું હોય તો ગોંડલની ભૂમિ ઉપર આવીને તમે જોઈ શકો છો કે ગુજરાતની નારી, આ દેશની નારી ને કઈ રીતે પ્રતાડિત કરવામાં આવે છે, કઈ રીતે એની ઉપર હુમલાઓ કરવામાં આવે છે। અને આપણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર વખતે એવું કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। તો ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ઘણા બધા ચમરબંધીઓ સામે આવે છે, પરંતુ એને છાવરવાનું કામ એ હંમેશા ગુજરાતની પોલીસ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એ હંમેશા કરતા આવ્યા છે। વર્તમાનમાં પણ જોવા જઈએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક જિગીશાબેન ઉપર જે હુમલો થયો છે, અમારી ઉપર જે હુમલો થયો છે, એને બચાવવાનું કામ, એને છાવરવાનું કામ એ ગુજરાત પોલીસ ને હાથો બનાવી અને જે ગુંડા તત્વો છે, જે આવરા તત્વો છે, જે સામાજિક તત્વો છે, એ તત્વોને બચાવવાનું કામ પણ એ ગુજરાતની ગૃહ રાજ્યમંત્રીના ઈશારે એ ગુજરાતની પોલીસ ક્યાંક ને ક્યાંક કરી રહી છે। છેલ્લા ઘણા સમયથી જોયું હશે કે આપણે ગુજરાતની અંદર શાંતિ ડોળવાનું કામ એ હંમેશા ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને આમ આદમી પાર્ટીએ એ સામાન્ય લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ કર્યું છે। આવનાર દિવસોની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે મહિલા સશક્તિકરણ માટે 8 માર્ચનો દિવસ એ આવી રહ્યો છે। આવનાર થોડા દિવસની અંદર ગોંડલની અંદર કહી શકાય કે જિગીશાબેનના સમર્થનમાં એક મહા જનસભાનું પણ એક મોટું આયોજન કરવાની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે। એટલે કે આવનાર દિવસોની અંદર માર્ચ મહિનાની શરૂઆતમાં જ અમે જિગીશાબેન માટે અને ખાસ કરીને ગુજરાતની જે નારીઓ છે, ગુજરાતની નારીઓને જે વાયદા વચનો પ્રલોભનો જે ભૂતકાળમાં આપવામાં આવ્યા હતા એ ઘણી બધી પ્રકારે જોવા જઈએ તો એ વાયદા વચનો ત્યાં સુધી પૂરા કરવામાં નથી આવ્યા અને જે મહિલાઓ ઉપર જે હુમલો થયો છે, એટલે કે જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે, એટલે કે ભાઈ જે લોકો પછી જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અને એને એની ભૂમિ ઉપર એટલે કે ગોંડલની ભૂમિ પર જવાબ દેવામાં આવશે।